નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ મહેસાણા જિલ્લાના લીસ ગામમાં મિત્રો દુઃખી પરિવાર સુધી પહોંચી ગયા છે. મિત્રો કે બાળકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ તેના દુઃખની તો મિત્રો માતા અને દીકરાને બંનેને આંખેથી દેખાતું નથી અને પિતા જે છે મિત્રો 60 વર્ષના છે, પોતે જમવાનું બનાવીને બાળકોને જમાડે છે મિત્રો, અને પોતે મજૂરી કામમાં જાય છે. 200 રૂપિયામાં ક્યારેક મજૂરી મળે તો ઠીક, બાકી બાળકોનું જમવાનું બનાવીને મિત્રો બાળકોને જમાડે છે. મિત્રો તમે આ બાળકો અને માતાને જોઈ શકો છો, બોજને આંખેથી અંધ છે મિત્રો, ને એક દીકરી જે છે મિત્રો જે જાત મહેનત કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તો મિત્રો આ દુઃખી પરિવાર ખૂબ જ હતો. મહેસાણા જિલ્લાનું આ લીસ ગામ છે, ત્યાં ખજૂરભાઈ લોકોની મદદ માટે પહોંચી ગયા છે. તો મિત્રો હવે કંઈ ટેન્શન લેવાની વાત નથી, પણ મહેસાણા જિલ્લાના બધા જ લોકોને હું નમ્ર અપીલ કરું છું મિત્રો કે તમારી આજુબાજુમાં જ્યાં પણ આવા ખજૂરભાઈ ઘર બનાવવા આવે છે તો બની શકે તો 1 થી 2 કલાક સેવા માટે અનિવાર્ય જાઓ મિત્રો. ખજૂરભાઈ સાથે તમે સપોર્ટમાં જોડાઓ, ખજૂરભાઈને મદદ કરો, ત્યાં તમે જાઓ, સેવા કાર્ય કરો તો તમને પણ મિત્રો સેવાના સહભાગી બનશો અને ખજૂરભાઈને પણ ગર્વ ફીલ થાય અને પ્રાઉડ ફીલ થાય છે. અને આવા ગરીબ લોકોનું, દુખિયાઓનું ઘર જલ્દી બની છે મિત્રો. કે આ પરિવાર ખૂબ જ દુઃખી છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે પાછળ ઘર કે એવી હાલતમાં છે, માથેથી આખું ઘર ખુલ્લું છે મિત્રોને. આ ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. તો મહેસાણાના લીસ ગામમાં આજુબાજુમાં વિસ્તારમાં તમે રહેતા હો મિત્રો, કે તમારા સગા સંબંધી રહેતા હોય તો આ વિડીયો શેર કરી દેજો મિત્રો, કે ખજૂરભાઈએ ઘર બનાવવાની શરૂઆત કરી છે. તમારા આજુબાજુના જે સંબંધીઓ છે તે મદદ માટે જાય મિત્રો, ત્યાં ખજૂરભાઈને સપોર્ટ કરે મિત્રો, અને જલ્દીથી જલ્દી આ દુઃખી પરિવારનું, આ દુઃખીઓનું ઘર બની જાય તેવી આપણે મહાદેવને પ્રાર્થના કરીએ. તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ. તમારા સૌખા સંબંધી જે કોઈ મહેસાણાના આજુબાજુમાં રહેતા હોય મિત્રો, તેને વિડીયો શેર કરી દો અને તેને જણાવો કે બની શકે તો 1 થી 2 કલાક સેવામાં જાય મિત્રો, અને સેવાના સહભાગી બને અને ખજૂરભાઈને સપોર્ટ કરે મિત્રો. જય હિન્દ, જય ભારત.